આવી ગુંડાગર્દી કોણ કરે? ઉમેદવારોને લડવા ન દે, એને પ્રેશર કરે, ઘરે જાય, પોલીસના કાફલા ઉતરે, કેસનો ડર આપે. પહેલી વાત તો એ છે કે પેલા પગથિયે તમે હાર ભાડી ગયા છો ને એટલે આ કાવતરા કરો છો. આ તમારા હારના નિશાન છે, આ જીતના નિશાન નથી. બાકી જીત દેખાતી હોય તો હું કામ ભાઈ ચૂંટણી મેદાનમાં લડો ને, ઉતરો ને, પ્રેમપૂર્વક વાતો કરો. જનતા સ્વીકારશે. જનતા તમને મત આપીને સ્વીકારે તો અમને ક્યાં વાંધો છે, પણ જનતાને ડરાવીને મત લેવાનો પ્રયત્ન ન કરતા. સાહેબ, ગમે ત્યારે આપણે કહીએ ને કે રબરને અમુક સમય સુધી ખેંચાય, બહુ ખેંચીએ તૂટી જાય, એમ બહુ ખેંચું તો હવે જનતાનો મગજ તૂટી જવાનો છે, બધો આક્રોશ ઠલવાવાનો છે. પછી કહેતા નહીં. આ કણજામાં ભેગા થયા તો હમણાં વાત થઈ કડદાની, શબ્દો બધા મળતા આવે છે. કડદાકાંડ અને કણજા, ત્રણ શબ્દ બધું હરખું હરખું આવે છે. કડદાની અંદર આંદોલન થયું, ખેડૂતો માટે આંદોલન થયું, ભલે પીડા પડી, ભલે યાતના પડી, પણ કડદાની અંદર પીડા અને યાતના પછી ગુજરાતના ખેડૂતોની જીત થઈ. અને કડદા ના આંદોલનની અંદર પ્રવીણ રામે ભલે 108 દિવસની યાતના ભોગવીને આવ્યા હોય, પણ મને એટલી ખબર પડે કે કડદાની અંદર પ્રવીણ રામ મોટો થઈને આવ્યો છે, નાનો થઈને નથી આવ્યો.